હિન્દુ પંચાંગ અનુસાર દરેક મહિનાની અમાવસ્યાનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે, પરંતુ જ્યેષ્ઠ અમાવસ્યાનું સ્થાન તેમાંથી સૌથી ખાસ માનવામાં આવે છે. તેને શનિ અમાવસ્યા અથવા વટ સાવિત્રી વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં પૂજાપાઠ, વ્રત અને દાનનું વિશેષ મહત્વ હોય છે. 2025માં ક્યારે છે જ્યેષ્ઠ અમાવસ્યા? દોસ્તો, જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિ 26 મે 2025ના રોજ બપોરે 12:41 શરૂ થઈ રહી છે, જ્યારે આ તિથિનું સમાપન 27 મે 2025ના રોજ સવારે 8:31 થવાનું છે. આથી જ્યેષ્ઠ અમાવસ્યા 26 મે 2025 સોમવારે મનાવવામાં આવશે. સોમવારના દિવસે આવતી હોવાથી તેને સોમવતી અમાવસ્યા પણ કહેવાશે, જે મુખ્યત્વે ભગવાન શિવની પૂજા અર્ચના માટે ખાસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે દાન કરવાથી પિતૃદોષ સમાપ્ત થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરાયેલા પુણ્યકર્મ જેમ કે જળદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરેથી પિતૃ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ જ્યેષ્ઠ અમાવસ્યા પર કઈ વસ્તુઓનું દાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવ્યું છે. પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસતા રહે, તો આ વિડીયોને એક લાઇક અને શેર જરૂર કરો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. દોસ્તો, એવું માનવામાં આવે છે કે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે 7 અનાજોનું દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે, ધનધાન્યની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ રોગો અને અકાળ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે. સાથે જ આ દિવસે સપ્તધાનનું દાન કરવાથી વ્યક્તિને ગ્રહ દોષ અને નંબર 1 ઘઉંનું દાન. જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે ઘઉંનું દાન કરવાથી શનિ અને સૂર્ય ગ્રહ મજબૂત થાય છે, જેનાથી વ્યક્તિને નોકરીમાં સફળતા પ્રાપ્ત થાય છે. નંબર 2 જવનું દાન. જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે જવનું દાન કરવાથી મંગળ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. નંબર 3 ચોખાનું દાન. જ્યેષ્ઠ અમાવસ્યા પર ચોખાનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે, જેનાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે. નંબર 4 મગની દાળનું દાન. જ્યેષ્ઠ અમાવસ્યા પર મગની દાળનું દાન કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી વ્યક્તિને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. નંબર 5 સફેદ તલનું દાન. જ્યેષ્ઠ અમાવસ્યા પર સફેદ તલનું દાન કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે, જેનાથી વ્યક્તિને તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. નંબર 6 મસૂરની દાળનું દાન. જ્યેષ્ઠ અમાવસ્યા પર મસૂરની દાળનું દાન કરવાથી મંગળ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી ધન સંપદામાં વધારો થાય છે. નંબર 7 કાળા ચણાનું દાન. જ્યેષ્ઠ અમાવસ્યા પર કાળા ચણાનું દાન કરવાથી શનિ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. નંબર 8 પિતૃ તૃપ્તિ. આ દિવસે પિતૃઓના નિમિત્તે તર્પણ, પિંડદાન અને અન્નદાન કરવાથી પિતૃ દોષ સમાપ્ત થાય છે. પિતૃઓની આત્માની શાંતિ માટે જળનું દાન કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. નંબર 9 કાળી વસ્તુઓ. શનિ દોષ અને રાહુકેતુથી સંબંધિત કષ્ટોને દૂર કરવા માટે કાળા તલ, કાળા કપડાં, લોખંડના વાસણો વગેરેનું દાન કરવામાં આવે છે. નંબર 10 ગંગા સ્નાન. આ દિવસે ગંગા સ્નાન અને વ્રતની સાથે દાન કરવાથી ઘણા જન્મોના પાપ સમાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરાયેલું એક નાનું દાન પણ અનેક ગણું ફળ આપે છે. નંબર 11 જળદાન. આ માસમાં સૂર્યની ગરમીથી રાહત માટે જળનું વિશેષ મહત્વ છે. તરસ્યાને પાણી પીવડાવવું અથવા જળનો ઘડો દાન કરવો મહાન પુણ્યનું કાર્ય છે.
નંબર 12 અન્નદાન. ભૂખ્યાને ભોજન કરાવવું સૌથી મોટું પુણ્ય માનવામાં આવ્યું છે. વિશેષ રૂપે ચોખા, ઘઉં, જવ વગેરેનું દાન કરવું ફળદાયી હોય છે. નંબર 13 વસ્ત્રદાન. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં દાન કરવા જોઈએ. કાળા કપડાનું દાન શનિદેવને પ્રસન્ન કરવા માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. નંબર 14 તલ અને સરસવનું તેલ. જ્યેષ્ઠ અમાવસ્યા પર કાળા તલ અને સરસવના તેલનું દાન કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 15 કંબલ અને છત્રી. જરૂરિયાતમંદોને કંબલ અને છત્રી દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વિશેષ રૂપે ગરમી અને વરસાદથી રક્ષા કરવા માટે ઉપયોગી હોય છે. જ્યેષ્ઠ અમાવસ્યા પર વિશેષ ધાર્મિક અનુષ્ઠાન. જ્યેષ્ઠ અમાવસ્યા પર કેટલાક વિશેષ ધાર્મિક અનુષ્ઠાન કરવાથી તેના ફળ અનેક ગણા વધી જાય છે. સૂર્યને અર્ઘ્ય આપો. સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું શુભ માનવામાં આવે છે. આ સૂર્યદેવને પ્રસન્ન કરે છે અને સ્વાસ્થ્ય લાભ મળે છે. વટ સાવિત્રી વ્રત. આ દિવસે વટ વૃક્ષની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ માટે વ્રત રાખે છે અને વટ વૃક્ષની પરિક્રમા કરે છે. પિતૃ તર્પણ. પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. જળ, દૂધ અને કુશાથી તર્પણ કરવું ઉત્તમ માનવામાં આવે છે. શનિ પૂજા. શનિદેવની વિશેષ પૂજા કરવાથી ગ્રહ દોષોથી મુક્તિ મળે છે. કાળા તલ, કાળા વસ્ત્ર અને તેલ ચઢાવીને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. દાનથી પ્રાપ્ત થતા લાભ, ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ. જ્યેષ્ઠ અમાવસ્યા પર જળ, અન્ન અને વસ્ત્ર દાન કરવાથી પરિવારમાં આર્થિક સમૃદ્ધિ આવે છે. પિતૃદોષ નિવારણ. પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે, જેનાથી પરિવાર પર આવનારા સંકટ ટળી જાય છે. શનિ ગ્રહની શાંતિ. કાળા તલ, તેલ અને લોખંડનું દાન કરવાથી શનિના પ્રકોપમાં ઘટાડો થાય છે. માનસિક શાંતિ. દાન કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. પૌરાણિક કથાઓ. રાજા હરિશ્ચંદ્રની કથા. કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્રએ જ્યેષ્ઠ અમાવસ્યા પર દાન કરીને પોતાના પિતૃઓને તૃપ્ત કર્યા હતા. સાવિત્રી અને સત્યવાનની કથા. વડ સાવિત્રી વ્રતની પૌરાણિક કથા આ જ દિવસ સાથે જોડાયેલી છે. સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા. દાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની સાવચેતીઓ. દોસ્તો, દાન કરતી વખતે આપણે કેટલીક વિશેષ સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. દાન કરતી વખતે મનમાં પવિત્રતા અને શ્રદ્ધા હોવી જોઈએ. દેખાડાના ઉદ્દેશ્યથી કે અહંકારવશ દાન ન કરવું જોઈએ. દાન હંમેશા જરૂરિયાતમંદ અને પાત્ર વ્યક્તિને કરવું જોઈએ. ક્રોધ, ઈર્ષ્યા કે લોભથી દાન કરવાથી કોઈ ફળ મળતું નથી. દોસ્તો, જ્યેષ્ઠ અમાવસ્યા પર દાનનું વિશેષ મહત્વ છે. સાચી વિધિથી, શ્રદ્ધાપૂર્વક અને નિસ્વાર્થ ભાવથી કરાયેલું દાન ન ફક્ત આપણા પિતૃઓને સંતુષ્ટ કરે છે, પરંતુ શનિ ગ્રહની કૃપા પણ અપાવે છે. તેથી આ પાવન અવસર પર આપણે સૌએ યથાશક્તિ દાન કરવું જોઈએ. દોસ્તો, જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરો. સાથે જ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. આભાર.